અમે બેઠા હતા મેં વાત કરી કે તમારું બાળપણ વખતે દૂધ ડેર્યું નથી. બાળપણ હતું ને તાણે દૂધ ડેર્યું નથી. અને ભેંસો ટોપરો ખાતી હતી. હકીકત ભેંસો ટોપરો ખાય અને અમે બેઠા બેઠા જોડે ખાતા હતા. છોકરાને ખાવાય નહીં. કપાસ અને પતિ પત્ની વલુણું લઈને પત્ની નેચે મોકડીએ પખડાયા હોય અને ભાઈ હવારમાં બે જણા હોમામાં ઢીચા. પણ એ મોખણ છે ને મારી નહીં માખવારથી મારે ખાને મારે. અને હાવ નાનું બાળક હોય ને તો એ ડૂસીમાં હોય ને ઓગળી આમ કઈ આમ ખવાય તે ટહકા કરે તોય. અને એના આ સરસે આજથી જોજો 70 વર્ષ પછી આજનું બાળકને 70 વર્ષે જવું કાઢવું છે. આ યુગ એવો આવ્યો છે. એ જી હતું ને એ જી ચૈતર વૈશાખના ઉનાળામાં ગરમી એટલી ગરમી પડતી હોય ને છતાંય તમે બહેણી ખોલો ને તો ઓગળીમાં ના ખૂપે સમસે જ લેવું પડે અને ફોહ વાગતી. અત્યારે ફ્રીજમાં પડ્યું હોય પોહ મહિનો હોય હેમ પડ્યો હોય અને ફ્રીજમાંથી જી કાઢો તો ધરેડો જ થાય. આ જી નહીં જોમતું તો ખાનારા ચોથી જોમે હું એમ પૂછું. ગમે એટલું વધારે ખવારો તો સાડા થઈ જશે. બાળકને કેવું બનાવવું એ માના હાથની વાત છે. જેવું છે એવું પણ ઘરનો ખોરાક જુઓ. હરિભાઈ મેં વાત કરી હતી કોરોના વખતે 3 મહિના 4 મહિના કોરોનાના કેસ હતા એટલા જ હતા. બાકી કોઈને તાવ નતો આવતો. કેમ નતો આવતો? હોટલનું ખાવાનું બંધ થઈ ગયું. બાલ્યા ચા પોણી બંધ થઈ ગઈ. બહાર રખડવાનું બંધ થઈ ગયું. તો એટલી તો ખબર પડે છે ને કે બહારની વસ્તુ આટલી નડે. એ મસાલા રહ્યા ને એ જ આ બીમારીનો રોગ થયા છે. તમારે મોનો ન મોનો તમારી મરજી. આ તો વડીલો બેઠા હતા એ થોડીક સદગુરુ ભગવાન કી. મન મરે માયા મરે એ મન મરે માયા મરે ને મરે મરે જાય શરીર. એ આશા તૃષ્ણા એવું ના મરે એમ કે ગઈ નાશ કબી. એ જી શાને ફરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રેવું આ ભાડાના મકાનમાં.
તને ખાલી કરવું પડશે અને જગાને વાલા તારા ફોકા મૂકી રડશે તને ગમડા થઈ જાશે આ કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં જાશે કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ જીવ જાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં ગોવિંદ મેર કહે જીવડા અને દાવાના દિવસો આવી ગયા ઢોકળા સંતો સમજાવે આ શાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં
એ જીવ શાને રહેશે માનમાં ગુમાનમાં તારે રે